દર્શક મિત્રો, N7 ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચારની વાત કરવામાં આવે તો સુરતમાં યુવા શક્તિ ગ્રુપ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આજ રોજ મોટિવેશનલ સ્પીકર પારસ પાંધીના સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં 3000થી વધુ લોકોએ ભાગ લીધો હતો। યુવા શક્તિ ગ્રુપ ચેરિટેબલ ટ્રસ્ટના જણાવ્યા મુજબ જરૂરિયાતમંદ લોકોની સેવાના ધ્યેય સાથે 17 વર્ષ પહેલાં યુવા શક્તિ ગ્રુપ ચેરિટેબલ ટ્રસ્ટની સ્થાપના કરવામાં આવી હતી। ત્યારથી અત્યાર સુધી દાતાઓના સહયોગથી સેવા યજ્ઞ અવિરત ચાલી રહ્યું છે। ગ્રુપ દ્વારા જરૂરિયાતમંદોને મેડિકલ સહાય, વિદ્યાર્થીઓને શિક્ષણમાં મદદ કરવી, વિધવા બહેનોને પગભર બનાવવા અને જરૂરિયાતમંદોને અનાજ કરિયાણાની કીટનું વિતરણ કરવામાં આવે છે। સાથે જ લોકો જીવનના સાચા માર્ગ પર આગળ વધે એ માટે પણ વિવિધ કાર્યક્રમોનું વર્ષ દરમિયાન આયોજન કરવામાં આવે છે, જે અંતર્ગત આજરોજ યુવા શક્તિ ગ્રુપ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા મોટિવેશનલ સ્પીકર પારસ પાંધીનું સેશન આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં 3000થી વધુ લોકોએ ભાગ લીધો હતો। મારું નામ શૈલેષ સુદાણી છે। હાલ અત્યારે અહીંયા હું ઉપસ્થિત છું કે યુવા શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ સાથે, અને અમે છેલ્લા 17 વર્ષથી આ ગ્રુપને ચલાવીએ છીએ। લોકોના આંસુડા લૂછવાનું, એટલે લોકોની સેવા કરી અને જેમ કે અનાજ કરિયાણાની કીટ, વિધવા બહેનોને સિલાઈ મશીન લઈ દેવા, જેમને ડોક્ટરી સહાય, કોઈ બાળકને ભણી શકે છે, વિદ્યાર્થી ટેલેન્ટ છે પણ ફીઝના કારણે ઘણીવાર ભણી શકતું નથી, તો એની સાથે ઊભા રહી એને સ્કૂલમાં ફીસ ભરી આપી। આવા કાર્યો અમે સતત યુવા શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટથી કરીએ છીએ। અને હાલ અત્યારે આજની તારીખે અમે વક્તા શ્રી પારસભાઈ પાંધીનો કર્તવ્ય પથ નામનો એક કાર્યક્રમનું આયોજન કરેલું છે, જેમાં હાલ 2500થી વધારે મિત્રો અને મેમ્બરો અત્યારે ઉપસ્થિત છે। તો આ થકી અમે લોકોને સુધી મેસેજ પહોંચાડવા માંગીએ છીએ કે લોકોની સેવા અને લોકોને જે આ મને જીવન મળ્યું છે, માનવ જીવન, એને સાર્થક કરવા માટે હું લોકોની સાથે ઊભો રહું, જેમને તકલીફ છે એમની સાથે ઊભા રહે અને એને એક સપોર્ટ તરીકે સપોર્ટ ક્રિએટ કઈ રીતે કરી શકાય એના માટે ઊભો રહો, એ માટે આજનું આયોજન કરેલું છે।